નર્મદા જિલ્લાના રાજપીપળા પોલીસને મળી મોટી સફળતા, જેમાં એક મહારાષ્ટ્રની ત્રિશુલ મહિલા ગેંગ જે ચોરીઓ કરતી હતી, જેને રાજપીપળા પોલીસે પકડી પાડી છે। રાજપીપળામાં અવારનવાર લોકોના પાકીટ ચોરીની ફરિયાદો રાજપીપળા પોલીસને મળતી હતી અને તાજેતરમાં માંગરોળની મહિલાનું એસટી ડેપોમાંથી પર્સ ચોરી થતા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચનાથી રાજપીપળા ટાઉન પીઆઈ વિકી ગઢવી અને રાજપીપળા પોલીસ ટીમ આ ગુનાના આરોપીઓને શોધવાની તજવીજ હાથ ધરતા મહિલા ગેંગ સક્રિય બની હોય જે બાબતની બાતમી મળી સીસીટીવી ચેક કરતા 5 મહિલા ચોરી બાબતે શંકાસ્પદ જણાતા શંકાસ્પદ મહિલાઓની તપાસ કરતા રાજપીપળા ટાઉન પોલીસની ટીમ આ મહિલાઓને અંકલેશ્વરથી ઝડપી લાવ્યા છે। હાલ વધુ કેટલી ચોરી કરી છે, ચોરીની રકમ ક્યાં છે તે તપાસ હાથ ધરી છે। હાલ 27,000 રિકવર કર્યા છે। પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા બસ સ્ટેશનમાંથી બસમાં ચડતી વખતે ફરિયાદીની લેડીઝ પર્સની અંદર મૂકેલ નાના પાકીટમાં મૂકેલ 48,000ની કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ ગયેલ, જે ગુનાના કામે કમાન્ડ કંટ્રોલ રાજપીપળાના સીસીટીવી ફૂટેજ તથા બસ સ્ટેશનના અને રાજપીપળા ટાઉનના અલગ અલગ જગ્યાના સીસીટીવી ફૂટેજ ચેક કરતા 5 મહિલા ચોરી બાબતે શંકાસ્પદ જણાતા શંકાસ્પદ મહિલાઓની તપાસ કરતા બાતમી મળેલ કે સદર મહિલાઓ અંકલેશ્વરના અલગ અલગ વિસ્તારમાં રહે છે। જે માહિતીના આધારે રાજપીપળા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડના માણસો અંકલેશ્વર ખાતે જઈ ચોરી બાબતે શંકાસ્પદ મહિલાઓની તપાસ કરતા એક કવિતાબેન સાગરભાઈ રાજુભાઈ હાથાગલી રહેવાસી બાપુનગર બ્રિજની નીચે અંકલેશ્વર તથા બીજા કવિતાબેન મનોજભાઈ રામદાસ સાસાની રહેવાસી અંદાડા નવી વસાહત અંકલેશ્વર, ત્રીજું રીટાબેન રોશનભાઈ લક્ષ્મણભાઈ હાથાગલી રહેવાસી મહાવીર ટર્નિંગ પાસે ઇન્દિરાનગર અંકલેશ્વર તથા ચોથા ગંગાબેન રમેશભાઈ બાંડુભાઈ લોંડે રહેવાસી અંદાડા નવી વસાહત અંકલેશ્વર તથા પાંચમા સવિતાબેન રાજુભાઈ છગનભાઈ બોડખે રહેવાસી વાલિયા ચોકડી રેલવે સ્ટેશન પાછળ પ્રતિન ચોકડી પાસે અંકલેશ્વર નાઓને સીસીટીવી ફૂટેજ સાથે મેચ કરી ગુના બાબતે પૂછતા રાજપીપળા બસ સ્ટેશનમાં ધક્કામુક્કી કરી એક મહિલાના લેડીઝ પર્સમાંથી ચેન ખોલી 48,000ની પોતે ચોરી કરેલાની કબૂલાત કરતા આરોપી બહેનોને BNS કલમ 303(2) કામે અટક કરી રોકડ રકમ કિંમત ₹27,800 कब्जे ले कायदेसરની कार्यवाही हाथ धरी છે। इस डिटेक्शन के बाद हम उनका इन्वेस्टिगेशन बाकी आगे भी चला रहे कि अन्य कोई गुनाह में अगर वो इन्वॉल्व है तो वो गुनाह भी डिटेक्ट हो जाए। और मेरी आपके माध्यम से सभी को विनती है कि अगर आपको इस तरीके के कोई संशयास्पद व्यक्ति आपके आसपास दिखे तो तात्कालिक पुलिस को संपर्क करें, हम आपकी मदद करेंगे। सर, एमओ क्या है? मॉडस ऑपरेंडी क्या है? बेसिकली ये जो महिला आरोपी है भीड़ की जगह के ऊपर, खास करके एसटी बस स्टैंड या जहाँ पे एसटी ऐसी बस या ऐसी जगह पे रुकती है जहाँ पे काफ़ी भीड़ रहती है, वहाँ पे बस में चढ़ते वक्त जो भीड़ होती है उसमें वो शामिल हो जाते हैं और जो उनका टारगेट रहता है उस विक्टिम के पर्स या अन्य कोई बैग में से अपना जो मुद्दा माल है उसको चोरी करके वो वहाँ से बस में चढ़े बिना ही वहाँ से निकल जाते हैं। और जब तक विक्टिम को ध्यान में आता है कि मेरा कोई पर्स या कोई ऐसा पैसा चोरी हुआ है, तब तक बस भी आगे निकल गई हुई होती है और चोर भी वहाँ से भाग गए होते हैं। तो मेरी इसीलिए आप सभी से विनती है कि सतर्क रहे, ऐसा कुछ भी आपके ध्यान में आए तो तात्कालिक हमारे ध्यान पे लाइए। सर, पहले आदमी लोगों की तुर्की होती थी, अभी महिला तुर्की निकली। चोरों का ये जो यमो है वो दिन ब दिन अलग अलग बदलता जाता रहता है, लेकिन जैसे ही कोई यमो बदलता है पुलिस उस पर ज़रूर सफल रहती है उस यमो को डिटेक्ट करने में और चोरी को डिटेक्ट करके मुद्दा माल वापस लाने में।